નમસ્તે ખેડૂત મિત્રો, તો આજના મુખ્ય ખેડૂત સમાચારની અંદર એક નજર કરીએ તો મિત્રો જોઈએ તો અંબાલાલ પટેલની આગાહી, આ ઉપરાંત જનધન ખાતા ધારકો ખાસ ધ્યાન આપે, મોદી સરકારની 3 મોટી ભેટો અને આ યોજનામાં 15,000 મળશે સહાય, કોંગ્રેસ પાર્ટીની 5 મોટી જાહેરાતો અને આજના ખેડૂતો મોંઘવારીમાં ફસાયો છે. આ ઉપરાંત કેજરીવાલની 10 મોટી જાહેરાતો, આધાર કાર્ડના નવા નિયમો જાણી લેજો. અને આ ઉપરાંત વાત કરીએ તો પાન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે, રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર અને તાડપત્રી ખરીદવા માટે ખેડૂતોને સહાય. તો મિત્રો, આ તમામ સમાચારની વિગતે વાત કરીએ તે પહેલાં ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો, જેથી રોજબરોજની તમામ માહિતી સૌથી પહેલાં અમારી યુટ્યુબના માધ્યમથી મળતી રહે. તો સમાચારમાં આગળ જોઈએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી. તો મિત્રો, આગાહીની વાત કરીએ તો રાજ્યમાં કેટલાક છેલ્લા દિવસથી કાળઝાળ ગરમી વધી રહી છે. આ દરમિયાન કેટલાય લોકો હિસ્ટ્રોકનો ભોગ બન્યા છે અને મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલે આગામી 27 થી 30 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ, બિહાર અને પૂર્વ ઉત્તર ભારતના ભાગોમાં વાવાઝોડાને લીધે ભારે નુકસાન થશે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આગામી તારીખ 27 અને 28 દરમિયાન જોરદાર પવન ફૂંકાશે અને ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે. અને આગામી 8મી જૂને અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થશે અને આમથી 8 જૂનથી 14 તારીખ દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડું થવાની શક્યતા રહેલી છે. આગામી 28 મેથી 1 જૂન દરમિયાન ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા રહેલી છે. આમ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. મિત્રો, તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો જનધન ખાતા ધારકોને થશે ફાયદો. તો પ્રધાનમંત્રી જનધન ખાતા યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતાધારકને 30,000 રૂપિયા સામાન્ય વીમા સાથે 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય છે તો 30,000 રૂપિયા તો આપવામાં આવે જ છે. જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય છે તો 1 લાખ રૂપિયા અલગથી આપવામાં આવે છે. એટલે કે કુલ 1.30 લાખ રૂપિયાની લાભ મળે છે. આમ જે જનધન ખાતા ધારકો છે તે ખાતું ધરાવે છે જનધન ખાતામાં, તે લોકોને સામાન્ય વીમામાં 30,000 રૂપિયા આપવામાં આવે છે. પરંતુ જ્યારે ખાતાધારકનું અકસ્માતમાં મૃત્યુ પામે છે ત્યારે 1 લાખ રૂપિયા વધારે એને આપવામાં આવે છે. આમ 1,30,000 રૂપિયાનો લાભ મળે છે. તો તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર. તો મોદી સરકારે ખેડૂતોને ભેટ આપી છે અને કેન્દ્ર સરકારે ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી છે, જેમાં સરકારે હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં 3 સરકારને આમ સફળતા મળી છે અને સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવ્યું છે. અને ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે. આ ખાતર એક બોરી જેટલું કામ કરશે અને હાલ ડીએપી ખાતરની બોરી કિંમત 1350 છે. એટલે તેની હર સરખામણીમાં વાત કરીએ તો ખાતર અડધા ભાવમાં પડશે અને જેનો ખેડૂતોને સીધો જ ફાયદો થવા જઈ રહ્યો છે. તો મિત્રો, તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો મોદી સરકારની 3 મોટી જાહેરાત અને ભેટ. તો કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. એ અંતર્ગત ભારતના આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે. પરંતુ સરકાર દ્વારા ગરીબો અને પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે. તો મિત્રો, તે પછી જોઈએ તો આ યોજનાના લોકોને 15,000ની સહાય મળશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાપત્ય કારીગરો, સુથાર, સવર્ણકારો અને લુહાર શણગાર વગેરે માટે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના, પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના શરૂ કરી છે. અને સરકાર આ યોજના હેઠળ આવતા લોકોને 3 લાખ રૂપિયાની લોન આપશે અને આ લોન માત્ર 5% વ્યાજ દરે મળશે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થર કોતરણી કરનાર, શિલ્પકાર, નાઈઓ અને નાવિકોને લગતા 18 ક્ષેત્રો સામેલ કરવામાં આવ્યા છે, જેના ફોર્મ હાલ ખેડૂત પર ભરવામાં આવી રહ્યા છે. તો મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો જાણી લેજો. તો આધાર કાર્ડ અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર કાર્ડ તેનું નામ બદલી શકે છે. કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર 1 વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે અને આધાર કાર્ડમાં માત્ર 1 વાર તેની જન્મ તારીખ એટલે કે જેન્ડર અપડેટ કરી શકાય છે. જો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. કોઈપણ વ્યક્તિ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી. આમ તે ફોટો અનેકવાર બદલાવી શકે છે. આધાર કાર્ડમાં રહેલું સરનામું પણ અનેકવાર બદલાવી શકે છે. પરંતુ જો વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર કોઈ નામ હોય તો 1 જ વાર અપડેટ કરાવી શકે, જન્મ તારીખ પણ 1 જ વાર અપડેટ કરાવી શકે અને આધાર કાર્ડમાં માત્ર 1 જ વાર તેની જાતિ બદલાવી શકે છે. આ ખાસ તમે નિયમો જાણી લેજો.
તો મિત્રો તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો પાન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે. તો જે લોકોને પાન કાર્ડના આધાર કાર્ડ સાથે લિંક કરવાની બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે છે. જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી. પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં અને સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં. તમે વહેલી તકે તેને હજી પણ તમને મોકો મળ્યો છે તો તમે વહેલી તકે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવી શકો છો. તો મિત્રો તે પછીની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટી આવી ખુશખબર. તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો NFSA હેઠળ વધુ કુટુંબોને આવરી લેવા તેમને રેશનિંગનો અનાજ આપી શકાય છે. તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ દરજ્જો જરૂર કર્યો છે અને અત્યાર સુધીમાં આવક મર્યાદા 10,000 હતી, પરંતુ હવે તેને વધારીને 15,000 રૂપિયા મર્યાદા કરવામાં આવી છે. તો મિત્રો તે પછી જોઈએ તો કેજરીવાલની 10 મોટી ગેરંટી. તો 10 ગેરંટી વિશે જોઈ લઈએ. તો અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ મોદી ગેરંટી સામે દેશની જનતાને 10 ગેરંટી આપી છે. તો સમગ્ર દેશમાં મફત વીજળીની ગેરંટી કરવામાં આવી છે. તો બીજી ગેરંટી જોઈએ તો તમામ લોકોને સારી અને મફત સારવાર આપવામાં આવશે. તમામ બાળકોને મફત શિક્ષણ વ્યવસ્થા કરવામાં આવશે અને ચોથું અગ્નિવીર યોજના પણ બંધ કરી દેવામાં આવશે. આ સાથે જોઈએ 5મી તો દિલ્હી પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે. 1 વર્ષમાં 2 કરોડ રોજગારી પ્રાપ્ત કરાવશે, એટલે કે ઊભી કરશે અને ભ્રષ્ટાચારીઓ સામે પગલાં પણ લેવામાં આવશે. ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળશે. GST અને સરળ બનાવશે અને ચીન પાસેથી જમીન પણ પાછી મેળવી લેવામાં આવશે. તો મિત્રો તે પછીના વિગત સમાચાર જોઈએ તો તાડપત્રી ખરીદવા માટે ખેડૂતોને સહાય. તો ગુજરાત સરકાર ખેડૂતોને સહાય કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેમાં તાડપત્રી સહાય યોજના પણ એક છે. આને ખરીદવા માટે ખેડૂતોને પાક અને પાડવા વારાણસી રાજ્યના નાની સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદ મળે છે અત્યંત જરૂરી છે. અને ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનની વિવિધ સાધનોની જરૂર હોય છે, જેમાં પાક થ્રેશરમાં પ્રક્રિયા દરમિયાન ઉપયોગ લેવામાં આવતી હોય છે. તો અન્ય કામ માટે પણ તાડપત્રી જરૂરી રહે છે. તેમજ પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે. તેથી ખેડૂતોને તાડપત્રી ખરીદવા સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને ખેડૂતોને માટે તાડપત્રી ખરીદી કિંમતના 75% અથવા ₹1875 બેમાંથી જે ઓછું હોય તે અથવા ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ. સામાન્ય ખેડૂતને સહાય માટે તાડપત્રીની ખરીદવાની કિંમત 50% અથવા ₹1250 બે જેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ આપવામાં આવશે. તો મિત્રો રેમલ વાવાઝોડું ભારે તબાહી મચાવશે. ચક્રવાતી તોફાન રેમલ વધુ તીવ્ર બન્યું છે અને તે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ દરિયાકાંઠે અથડાશે. આ સમયગાળા દરમિયાન 100 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ, બિહાર સહિત પૂર્વ ભારતમાં રેમલ વાવાઝોડું ભારે તબાહી મચાવશે. માછીમારોને સોમવારે સવારથી સાંજ સુધી બંગાળની ખાડીમાં ન જવા પણ ચેતવણી આપવામાં આવી છે. NDRFની ટીમોને સાવચેતીના પગલે તરીકે એવા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે જ્યાં વાવાઝોડું સાયક્લોનની અસર વધુ દેખાઈ શકે છે. હાલમાં આર્મી અને નેવીને એલર્ટ પણ રાખવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં દક્ષિણ અને ઉત્તર 24 પરગણામાં માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં હવામાન વિભાગે કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની પણ આગાહી કરી છે. આમ ફરી વરસાદ અને વાવાઝોડું સાથે એલર્ટ કરવામાં આવ્યું છે.